ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ પદ ગ્રહણ કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે તેમના કાફલામાં તેમની કારમાં જે બેઠા છે તે અમદાવાદ શહેરના પણ અધ્યક્ષ હાલ અહીંયા છે। તેમનો આખો કાફલો તેઓ અહીંયા પહોંચી રહ્યા છે। આપ જુઓ તેમના નિવાસ સ્થાનેથી તેઓ નીકળ્યા હતા અને હવે તેઓ અહીંયા પહોંચ્યા છે। વિધિવત રીતે તેઓ અહીંયા પોતાનો પદભાર છે તે ગ્રહણ કરશે અને થોડીક જ વારમાં મુખ્યમંત્રી CR પાટીલ સહિતના તમામ અલગ અલગ જે નેતાઓ છે તે અહીંયા પહોંચવાના છે। હાલમાં પણ જો વાત કરીએ તો જગદીશ વિશ્વકર્મા અહીંયા પહોંચી ચૂક્યા છે અને હાલ આપ જુઓ જગદીશ વિશ્વકર્મા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ નેતાઓ દ્વારા તેઓ અહીં કમલમ તેઓ જે સવારથી વાત હતી કે અહીંયા જે ભારત માતાની પ્રતિકૃતિ આવી છે ત્યાં તેમના દ્વારા પુષ્પાંજલિ છે તે કરવામાં આવશે અને તેની સાથે જ તેઓ શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલજીની પણ જે પ્રતિકૃતિ છે તેને પણ તેઓ અહીંયા પહોંચી ચૂક્યા અને સીધા જ કમલમની અંદર તરફ જઈ રહ્યા છે। તમામ અલગ અલગ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું હાલ અહીંયા સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે। તો અહીંયા જગદીશ વિશ્વકર્મા જે છે પહોંચી ગયા છે ગાંધીનગર ખાતે અને થોડીક જ વારમાં શપથ ગ્રહણ કાર્યક્રમ જે છે એ યોજાશે। અહીંયા તમામ જે નેતાઓ છે રીવાબા જાડેજા હોય, દર્શના વાઘેલા હોય, હસમુખ પટેલ, આ તમામ લોકો અત્યારે જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવવા માટે પહોંચી ગયા છે। અહીંયા કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે અત્યારે તમામ કાર્યકર્તા જે એમનો રેલીનો કાફલો હતો એ તમામ અત્યારે આપ જોઈ શકો છો આ ચહેરા પર આ સ્મિત કે જે અહીંયા વિશ્વાસ છે તેમના કાર્યકર્તાઓ પરનો, તેમના નેતાઓ પરનો અને અહીંયા જે શપથ ગ્રહણ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહ્યા છે તમામ લોકો અત્યારે જે રીતે જેટલા પણ પ્રદેશ પ્રમુખ માટે જેટલા પણ લોકો અભિનંદન આપી રહ્યા છે, રીવાબા જાડેજા હોય, હસમુખ પટેલ, દર્શના વાઘેલા, તમામ લોકો અત્યારે આ સ્થાને અત્યારે ઉપસ્થિત છે। જગદીશ વિશ્વકર્માને અહીંયા અભિનંદન આપવા માટે પહોંચ્યા છે। કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માનું અહીંયા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। થોડીક જ વારમાં શપથ ગ્રહણ કાર્યક્રમ જે છે એ યોજાશે। અહીંયા કમલમ ખાતે ધારાસભ્ય અને કાર્યકર્તાઓનો જે મેળાવડો જોવા મળી રહ્યો છે। MLA હર્ષભાઈ સંઘવી, દિલીપ સંઘાણી, મુકેશ પટેલ પણ અહીંયા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। ધારાસભ્ય ઋષિકેશ પટેલ, અમૂલ ભટ્ટ કમલમ ખાતે ઉપસ્થિત છે। એટલે કે અત્યારે તમામ લોકો હવે આ નવા પ્રદેશ પ્રમુખને અહીંયા તેમની વાત સાંભળવા માટે, સંગઠનને જ્યારે એક નવો ચહેરો મળ્યો છે એ ચહેરાને સાંભળવા માટે તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। ગાંધીનગર કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માનું અહીંયા સ્વાગત થયું છે। કાર્યકર્તાઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। નવા અહીંયા પ્રદેશ પ્રમુખ આજે મળી રહ્યા છે ભાજપને, ગુજરાત ભાજપને જ્યારે નવો ચહેરો મળી રહ્યો છે, નવા સુકાની મળી રહ્યા છે ત્યારે તમામનો ઉત્સાહ અત્યારે ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય ઋષિકેશ પટેલ, અમૂલ ભટ્ટ કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા છે। હસમુખ પટેલ, દર્શનાબેન પટેલ, દર્શના વાઘેલા અને રીવાબા જાડેજા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। એટલે કે તમામ લોકો અહીંયા સ્વાગત કાર્યક્રમની અંદર ભવ્ય અહીંયા શપથ ગ્રહણ કાર્યક્રમની અંદર જ્યારે આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે તમામ કાર્યકર્તાઓ કે જે રેલી સ્વરૂપે અહીંયા પહોંચ્યા છે ઉત્સાહની સાથે આ ભારે જમાવડો અહીંયા કાર્યકર્તાઓનો ગાંધીનગરની અંદર પણ કમલમ બહાર જોવા મળી રહ્યો છે। લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે જ્યારે નવા સુકાની મળી રહ્યા છે ત્યારે સંગઠનની અંદર કેવા બદલાવ આવે છે, સંગઠનની અંદર કેટલી મજબૂતી આવે છે, તમામ લોકો અત્યારે તેના પર નજર રાખીને બેઠા છે। અત્યારે જ્યારે જે ચૂંટણીઓ આવી રહી છે તે ચૂંટણીઓને લઈને પણ કેવી તૈયારીઓ કરવામાં આવે છે ત્યારે
અત્યારે તમામ લોકોની અંદર એક જ વસ્તુ જે ચાલી રહી છે અને એ છે કે નવા સુકાની તરીકે જ્યારે જગદીશ વિશ્વકર્મા અત્યારે આજે આ નવો ચહેરો, આ નવું નામ જ્યારે ભાજપને મળી રહ્યું છે, ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે આ નવું નામ મળી રહ્યું છે, ત્યારે અહીંયા આ નામ જે છે કેવી રીતે કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ લાવી રહ્યો છે. કાર્યકર્તાઓમાં આપ જોઈ શકો છો કેટલો ઉત્સાહ છે. ભાજપના ઝંડાની સાથે અત્યારે તમામ જે આ કાર્યકર્તાઓ જે છે એ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, તેમનું અભિવાદન ઝીલવા માટે પહોંચ્યા હતા અને આ તમામ જે કાફલો, આ જે ઉત્સાહ છે અત્યારે ગાંધીનગર ખાતે કમલમ ખાતે પણ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ઋષિકેશ પટેલ, અમૂલ ભટ્ટ પણ કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા છે. હસમુખ પટેલ, દર્શના વાઘેલા અને રીવાબા જાડેજા પણ અત્યારે ઉપસ્થિત છે. પ્રમુખ સાહેબ, છોડી દે. ગાંધીનગર કમલમ ખાતે અત્યારે જગદીશ વિશ્વકર્માનું અહીંયા આગમન થયું છે, સ્વાગત કરવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં જે કાર્યક્રમની અત્યારે તમામ જે જેટલા પણ કાર્યકર્તાઓ છે કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે તે શપથ ગ્રહણ કાર્યક્રમ થોડીક જ વારમાં યોજાશે અને અહીંયા કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણની પણ ઉપસ્થિતિ છે અને આપ જોઈ શકો છો અહીંયા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓ જે છે અત્યારે ધીરે ધીરે કમલમ ખાતે પહોંચી રહ્યા છે અને આ એક ખૂબ જ મોટો દિવસ ભાજપ માટે, ગુજરાત ભાજપ માટે આ ખૂબ જ મોટો દિવસ, કારણ કે અહીંયા નવા પ્રદેશ પ્રમુખનું આજે નામ જે જાહેર થઈ રહ્યું છે, નવા પ્રદેશ પ્રમુખ જ્યારે આજે શપથ ગ્રહણ કરી રહ્યા છે ત્યારે આજનો આ દિવસ જે ખૂબ જ મોટો ભાજપ માટે કહી શકાય. વિશ્વકર્માના હાથમાં આજે જ્યારે ગુજરાત ભાજપની આ કમાન મળવાની છે ત્યારે આ કમાન એ કેવી રીતે અહીંયા નવા જે સંગઠનની અંદર બદલાવો લાવે છે, સંગઠનની અંદર કેટલી મજબૂતી લાવે છે, સંગઠનની અંદર જેટલા પણ કાર્યકર્તાઓની અંદર ક્યાંક બંદૂક હોય કે કાર્યકર્તાઓની અંદર કોઈ એવી વાત હોય છે જે પ્રદેશ પ્રમુખ અહીંયા સંભાળી શકતા હોય, ત્યારે આ નવા ચહેરાને લઈને અહીંયા ખૂબ જ મોટી જે ભાજપ જે છે અત્યારે તૈયારીઓ બતાડી રહ્યું છે. કમલમ ખાતે આજે ધારાસભ્ય અને કાર્યકર્તાઓનો જે ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટો દિવસ આજે ગુજરાત ભાજપ માટે, કારણ કે નવા પ્રદેશ પ્રમુખની અટકળો જે લાંબા સમયથી ચાલી રહી હતી, અલગ અલગ નામોની ચર્ચા થઈ રહી હતી અને જે નામોની ચર્ચા પર મોહર ગઈકાલે લાગી ગઈ હતી જ્યારે જગદીશ વિશ્વકર્માનું આગમન 12:39 થયું અને ત્યારબાદ જ્યારે ફોર્મ ભરાવવામાં આવ્યું ત્યારે તેવી પણ વાત હતી કે માત્ર એક જ ફોર્મ ભરાશે અને એવું જ થયું. જગદીશ વિશ્વકર્માનું એકમાત્ર ફોર્મ ભરાયું અને બિનહરીફ જાહેર થતાની સાથે જ અહીંયા મોહર લાગી ગઈ કે જગદીશ વિશ્વકર્મા એ ભાજપ, ગુજરાત ભાજપના અહીંયા નવા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ આજે હાજર રહેશે. સી.આર. પાટીલ ખુદ તેમની આજે જવાબદારી જે છે એ હવે નવા પ્રદેશ પ્રમુખને સોંપવા જઈ રહ્યા છે. આજે જ્યારે નવા પ્રદેશ પ્રમુખ એ જગદીશ વિશ્વકર્મા તરીકે ભાજપ, ગુજરાત ભાજપને મળી રહ્યા છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે અહીંયા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને જે સંગઠનની જે શક્તિ છે, કાર્યકર્તાઓની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને અહીંયા જગદીશ વિશ્વકર્માની આ ચહેરા પર પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જે ચહેરા પર જે સ્મિત છે અને વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને માનનીય તો અહીંયા તમામ નેતાઓ, અહીંયા તમામ કાર્યકર્તાઓ જે છે અત્યારે રાહ જોઈને અહીંયા કમલમ ખાતે બહાર પણ અહીંયા કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે કે જે માત્ર અત્યારે આ કાર્યક્રમની અંદર જ્યારે શપથ ગ્રહણ એવો અમને વિશ્વાસ છે. गांधीनगर कमलम खाते यहाँ जगदीश मोदी जी आने के बाद ओबीसी समाज का महत्व दी जा रहा है, संगठन में भी और सरकार में भी. ज़रूर सिर्फ राहुल गांधी तो गलियाली हाँसू मत है ओबीसी के बारे में, मगर मोदी जी और बीजेपी ही ओबीसी को महत्व देती है. ધારાસભ્ય ઋષિકેશ પટેલ, અમૂલ ભટ્ટ અત્યારે કમલમ ખાતે પહોંચી ગયા છે અહીંયા જ્યારે આજે શપથ ગ્રહણ કાર્યક્રમ કે જ્યાં કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, તમામ નેતાઓ પહોંચ્યા છે. અહીંયા એક
નવી સંગઠનનું અહીંયા ગુજરાત ભાજપને જ્યારે એક નવું નામ મળી રહ્યું છે, અહીંયા સંગઠનની શક્તિને હવે વધારવાની જે જવાબદારી છે એ જગદીશ વિશ્વકર્માના માથે અહીંયા મૂકવામાં આવી છે, આ કળશ ઢોળવામાં આવ્યો છે. આ નામ ગઈકાલે જ્યારે એક જ ફોર્મ ભરાયું હતું અને બિનહરીફ આ નામ જાહેર થયું હતું, જગદીશ વિશ્વકર્મા કે જે ખૂબ જ મોટા ઓબીસી નેતા તરીકે ઉભરી આવ્યા છે, અને આજે જ્યારે આ નવા નામની જાહેરાત કરવામાં આવશે, અહીંયા જે રીતે શપથ ગ્રહણ કાર્યક્રમ માટે લાખો અહીંયા જેટલા પણ ભાજપના સંગઠનના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ તમામ આ નામને અહીંયા અભિવાદન ઝીલવા માટે આ તમામ જે લોકો છે એક નવા નામની ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા, ત્યારે આજે આ નામ પર સત્તાવાર મહોર લાગવા જઈ રહી છે. આવશે અને કેન્દ્રમાંથી અમારા નેતાઓ અને સમગ્ર રાજ્યના હોદ્દેદારો ઉપસ્થિત છે, ત્યારે નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે કે દરેક રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય કે જિલ્લા અધ્યક્ષ હોય, એની એક સમય નક્કી કરવામાં આવે છે અને એ સમયના મર્યાદાને અનુલક્ષીને એના ઉત્તરાધિકારી તરીકે નવાની જવાબદારી આપવામાં આવે છે. 2 ટર્મની લિમિટ કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને સિસ્ટમ એનો નિયમ છે, અને એ રીતે હું પોતે પણ લગભગ 1.25 વર્ષથી મારે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતો. નવો વ્યક્તિ આવે, નવી મૌલિકતા આવે, નવા વિચારો આવે, નવો પ્રાણ પુરાય સંગઠનમાં, નવા લોકો કામે લાગે અને એના દ્વારા ગુજરાતના લોકોની સેવા થાય, એના માટે વધુ સરળતા સાથે પ્રયત્ન થાય એ અપેક્ષા છે. અને મને લાગે છે કે આજે એક અમારી જવાબદારી હું પૂર્ણ કરીને મને જે નવી જવાબદારી મળી છે એમાં વધુ સમય આપી શકીશ. હું ગુજરાતના સૌ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું, કાર્યકર્તાનો આભાર માનું છું કે એમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પ્રત્યેનો વિશ્વાસ એને મતમાં રૂપાંતર કરીને 2022માં 156 સીટ અને લોકસભામાં 2024માં પણ 25 સીટ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડીને બંનેમાં લગભગ 1 કરોડ મતોની લીડ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતમાં અપાવી છે. એના માટે હું જિંદગીભર એમનો આભારી છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કાર્યકર્તાની જવાબદારી મળી તો થોડી જ વારમાં હવે તાજપોશી થવા જઈ રહી છે. મોટા પ્રમાણમાં નેતાઓનો પણ જમાવડો છે, તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ પહોંચી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્માના શિરે ગુજરાત ભાજપનું સુકાન છે. આ જવાબદારી હવે થોડી જ વારમાં તાજપોશી થશે, તો નવા અધ્યક્ષ, નવા વિચારો, સંગઠન વધુ મજબૂત બનશે તેના પર ભાર મૂકવામાં આવશે. જે CR પાટીલે માઇલસ્ટોન અને ટાર્ગેટ અચીવ કરેલા છે, જે ઐતિહાસિક સિદ્ધિઓ ચૂંટણીના સમયે હાંસલ કરેલી છે, બૂથ સ્તરથી લઈ ઉપરના સ્તર સુધી સંગઠનને મજબૂત બનાવ્યું છે, તે તમામ કાર્યો હવે જગદીશ વિશ્વકર્માના શિરે છે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર છે, હસમુખ પટેલ, દર્શના વાઘેલા, બાબા જાડેજા પણ ઉપસ્થિત છે, હર્ષભાઈ સંઘવી, દિલીપ સંઘાણી, મુકેશ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત છે. એ જ કમલમના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. તો ઋષિકેશ પટેલ, અમલ ભટ્ટ પણ કમલમ ખાતે ઉપસ્થિત છે. નેતાઓનો જમાવડો થયો છે. શક્તિ પ્રદર્શન પણ એટલું જ જોરશોરથી કરવામાં આવ્યું હતું, તો કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જગદીશ વિશ્વકર્માને લઈ એટલો જ જોવા મળ્યો. ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર કમલમ સુધી રેલી પણ યોજાઈ હતી. તો હવે ગાંધીનગર કમલમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. થોડી જ વારમાં પદ ગ્રહણ કરશે જગદીશ વિશ્વકર્મા. સંગઠનમાં મજબૂત પકડ પણ તેઓ ધરાવે છે. આ સાથે બહોળો અનુભવ પણ તેમને પહેલાથી રહ્યો છે, અને જેવી રીતે CM પણ અમદાવાદના અને પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે, જેના કારણે દબદબો પણ એટલો જ વધ્યો છે. ચારે તરફ આ ચર્ચાઓ પણ થઈ રહી છે. બીજી તરફ ચૂંટણીઓ આવી રહી છે. સૌથી પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યારબાદ 2027ની ચૂંટણી, કે જે પણ એક પરીક્ષા સાબિત થઈ શકે છે જગદીશ પંચાલ માટે. તો સરકાર અને સંગઠન વચ્ચે મજબૂત નાતો પણ બનાવવો પડશે. જગદીશ પંચાલ હાલ કમલમ ખાતે પહોંચ્યા છે. મંત્રીઓ, નેતાઓ સહિત કાર્યકર્તાઓનો જમાવડો છે. ગુજરાત ભાજપ પ્રમુખનો હોદ્દો હવે થોડી જ વારમાં તેઓ સંભાળવા જઈ રહ્યા છે. તો વિશ્વકર્મા ભાજપના નવા સુકાની છે.
ગુજરાત ભાજપના વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માના હાથમાં ભાજપની કમાન હવે થોડી જ વારમાં. જોકે સી.આર. પાટીલ પણ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત છે. તો કમલમ ખાતે ધારાસભ્ય કાર્યકર્તાઓનો જમાવડો પણ એટલું જ છે. અને આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ ખાતે પહોંચી ગયા છે. થોડી જ વારમાં હવે આ સમારોહની શરૂઆત થવા જઈ રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સી.આર. પાટીલ સાથે હવે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે કમલમ ખાતે. તે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કમલમ ખાતેના સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, સી.આર. પાટીલ પણ પહોંચી ચૂક્યા છે અને હવે તાજપોશી થવા જઈ રહી છે. સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર છે. મોટા પ્રમાણમાં નેતાઓ, દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે. શક્તિ પ્રદર્શન નિકોલના તેમના નિવાસ સ્થાનેથી વહેલી સવારથી જ રોડ શો પણ તેમણે કર્યો. મોટા પ્રમાણમાં ત્યાં પણ જનમેદની હતી, ઉત્સાહ હતો. અને અત્યારે કમલમ ખાતેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચી ચૂક્યા છે કમલમ ખાતે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. સત્તાવાર રીતે હવે નવા પ્રમુખનું નામ જાહેર થવા જઈ રહ્યું છે. તો ગુજરાત ભાજપના વિશ્વકર્મા હવે થોડી જ વારમાં જગદીશ વિશ્વકર્માની તાજપોશી થવા જઈ રહી છે. અને એ પહેલાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો તાજપોશીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચી ચૂક્યા છે. સી.આર. પાટીલ પણ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. તો લેટેસ્ટ અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. થોડી જ વારમાં હવે તાજપોશી થવા જઈ રહી છે. ગુજરાત ભાજપ પ્રદેશનું સુકાન જગદીશ વિશ્વકર્માના શિરે છે. તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, કારણ કે પીએમની ગુડ બુકમાં પણ તેમનું નામ પહેલેથી રહ્યું છે. ત્યારબાદ થોડા દિવસ પહેલા તેમની દિલ્હી મુલાકાત, ત્યારબાદ ચર્ચાઓ તેજ થઈ હતી અને આખરે ગઈકાલે તેમનું નામ જાહેર થયું. અને આજે હવે સત્તાવાર રીતે તેમનું નામ જાહેર થવા જઈ રહ્યું છે. પદ ગ્રહણ સમારોહ છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો. સી.આર. પાટીલ કે જેઓ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને અત્યાર સુધી સી.આર. પાટીલ કે જેમણે આ કમાન સંભાળી હતી, એટલી જ મજબૂતાઈથી સંગઠનને મજબૂત કર્યું, બૂથથી લઈ ઉપરના સ્તર સુધી. આ સાથે અનેક નવા નીતિ, નિયમો, રણનીતિઓ ઘડી ઐતિહાસિક જીત પણ અનેક ચૂંટણીઓમાં પહેલામાં તેમણે અપાવી છે. અને એ જ ટાર્ગેટ, એ જ માઇલસ્ટોન હવે જગદીશ વિશ્વકર્માના શિરે આવશે. તો જગદીશ વિશ્વકર્મા કે જેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો પણ છે. દરેક રાજકીય પક્ષોની સક્રિયતા વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓબીસી સમીકરણ સેટ કરવામાં આવ્યા છે અને તેના આધારે જ એ ધ્યાને રાખી છે આ નામ જાહેર થયું છે. તો જગદીશ વિશ્વકર્મા હવે થોડી જ વારમાં તેમની તાજપોશી થવા જઈ રહી છે. નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ. કમલમમાં ઉજવણીનો માહોલ છે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ એટલો જ છે. સીએમ પણ અમદાવાદ અને અમદાવાદથી જ પ્રદેશ પ્રમુખ, જેના કારણે ચર્ચાઓ પણ તેજ થઈ છે. જોકે સી.આર. પાટીલનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે ગુજરાતના મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. હમણાં જ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે જે ચૂંટણીઓમાં તેમણે જીત અપાવી, 156 બેઠકો હાંસલ કરી, ઐતિહાસિક જીત અપાવી હતી, એ બદલ તેમણે મતદારોનો આભાર માન્યો. અને ખૂબ જ લાંબા સમયથી તેઓ આ જવાબદારી નિભાવી રહ્યા હતા અને હવે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ જ ઘડી આવી ગઈ છે. સત્તાવાર રીતે નવા પ્રદેશ પ્રમુખનું નામ હવે જાહેર થવા જઈ રહ્યું છે. તો કમલમ ખાતેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વિશ્વકર્માનો પદ ગ્રહણ સમારોહ. ઓબીસી કાર્ડ પણ ભાજપે આ વખતે ખેડ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સામે ભાજપે પણ સમીકરણ સેટ કર્યા છે, સોગઠા ગોઠવેલા છે. અને ભારતીય જનતા પાર્ટી કે જે પહેલેથી જ પ્રોપર પ્લાનિંગ સ્ટ્રેટેજી સાથે ચાલી રહી છે, જેને હવે જગદીશ વિશ્વકર્માને આ જવાબદારી સોંપી છે, આ સુકાન સોંપ્યું છે, તેની તાજપોશી થવા જઈ રહી છે. તો વિશ્વકર્માના હાથમાં ભાજપની આ કમાન હવે ઓફિશિયલી સત્તાવાર રીતે સોંપાવા જઈ રહી છે. અને એ પહેલાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર 3 અલગ અલગ આપ જોઈ રહ્યા છો. સી.આર. પાટીલ પહોંચી ચૂક્યા છે, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, મોટા પ્રમાણમાં નેતાઓ, ધારાસભ્યો, કાર્યકર્તાઓનો જમાવડો છે. ઉત્સાહ પણ એટલો જ છે તમામ લોકોમાં. તો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કે જેઓ બનવા જઈ રહ્યા છે, કમલમમાં જશ્ન છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરો, દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ પણ ત્યાં જણાઈ રહી છે.
તો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ચાર્જ લેશે. ગાંધીનગર કમલમ ખાતેના આ દ્રશ્યો છે પદગ્રહણ સમારોહ. તો થોડી જ વારમાં હવે પદભાર તેઓ સંભાળવા જઈ રહ્યા છે. ઉજવણીનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સત્તાવાર રીતે નવા પ્રમુખનું નામ જાહેર થશે હવે થોડી જ વારમાં. તો તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો રાજકીય યાત્રા 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે જગદીશ પંચાલની શરૂ થયેલી. અમદાવાદના નિકોલ મત વિસ્તારથી સતત ત્રીજી વખત વિધાનસભા માટે ચૂંટાયા આવ્યા. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી પણ તેમણે નિભાવી. હાલમાં કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, માર્ગ અને મકાન, MSME, વન, પર્યાવરણ, આબોહવા પરિવર્તન સહિતના હવાલાઓ તેમની પાસે અને હવે આ નવી જવાબદારી તેમને સોંપવામાં આવી છે. તો અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2021 સુધી તે રહ્યા હતા અને તેમના જ નેતૃત્વમાં 2021ની અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 192માંથી 160 સીટ પર જીત મેળવી હતી. એટલે તેઓ પણ માઇલસ્ટોન સેટ કરી શકે છે, ટાર્ગેટ સેટ કરી શકે છે, નવા આયામોને સર કરી શકે છે. ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો પણ તેમને મનાઈ રહ્યો છે. તો પદ ગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત છે. લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપની પ્રદેશ પ્રમુખની અટકળોનો હવે અંત આવી ગયો છે. ત્યાં પૂર્ણ વિરામ મુકાયું છે, જે અનેક નામો ચર્ચાઈ રહ્યા હતા અને આ વખતે એક અલગ જ પ્રક્રિયાથી નામ સામે આવ્યું છે. તો જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે. ગઈકાલે જ વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરી ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. જોકે બિનહરીફ તેઓ થયા અને હવે આજે તાજપોશી થવા જઈ રહી છે. સૌથી પહેલા જ આજના દિવસના તેમના કાર્યક્રમની વાત કરીએ તો જગદીશ વિશ્વકર્માએ કેમ હનુમાનના દર્શન કર્યા હતા. નિવાસ સ્થાનેથી નીકળ્યા ત્યારબાદ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. મધર ડેરી પાસે પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ કમલમ ખાતેના દ્રશ્યો જોઈ રહ્યા છો. ગુજરાત ભાજપના વિશ્વકર્મા કે જેઓને શિરે જવાબદારી સોંપાય છે, સુકાન સોંપવામાં આવ્યું છે. મંત્રીઓ નેતાઓનો જમાવડો છે તો સંગઠનમાં પણ મજબૂત પકડ છે. જ્ઞાતિ જાતિના સમીકરણને પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સેટ કર્યા છે અને તેને અનુરૂપ જ આ જવાબદારી જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે. તો કમલમ ખાતે ધારાસભ્યો કાર્યકર્તાઓનો જમાવડો છે. ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર કમલમ સુધી પહેલા રેલી યોજાય. નિકોલ નિવાસ સ્થાનેથી કમલમ સુધી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. એમએલએ અમિત શાહ, અમિત ઠાકરે વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા. શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. સાંસદ દિનેશ મકવાણાએ પણ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. તો અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહે પણ અભિનંદન આપ્યા. સરદારનગર વોર્ડના કોર્પોરેટરોએ પણ જગદીશભાઈનું સ્વાગત કર્યું હતું. જગદીશ વિશ્વકર્માએ હનુમાન કેમ ખાતે દાદાના દર્શન કર્યા. તો મધર ડેરી ખાતે ભાજપના નેતાઓ દ્વારા ફૂલ સાથે તેમનું સ્વાગત કરાયું હતું. અલગ જ રંગો કાર્યકર્તાઓમાં જોવા મળ્યા હતા. આજે મહિલા પુરુષ કાર્યકર્તાઓ કેસરી કલરનો સાફો પહેરી આવ્યા. રેલી એ શક્તિ પ્રદર્શન, 50થી વધુ ગાડીઓનો કાફલો, કાર્યકર્તાઓ જોડાયા. તો રેલીના રોડ પર કાર્યકરો સાથે ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જોકે જગદીશ વિશ્વકર્મા કે જેઓ ઓબીસી સમાજનું મોટું નામ છે, સંગઠન સાથે જોડાયેલા, આ સાથે પીએમની ગુડ બુકમાં પણ જગદીશ વિશ્વકર્માનું નામ છે. જ્યારે વડાપ્રધાન અહીંયા આવ્યા ત્યારે નિકોલમાં પણ વડાપ્રધાને રોડ શો કર્યો હતો. ત્યારે પણ જો કે 1998માં ઠક્કર બાપાનગર બોર્ડમાં બૂથ ઇન્ચાર્જ તરીકે તેમણે કાર્યની શરૂઆત કરી. તેમની રાજકીય કારકિર્દી નિકોલ બેઠકમાંથી ભાજપના ઉમેદવાર તરીકે જીત. 2013માં ભાજપ ઇન્ડસ્ટ્રી સેલના કન્વીનર તરીકે પદભાર સંભાળ્યો. 2020માં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું નેતૃત્વ સંભાળ્યું. 2021માં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં રાજ્યમંત્રી તરીકેની નિમણૂક. તો 2022માં ત્રીજી વિધાનસભા ચૂંટણી જીતી વધુ જવાબદારી પણ નિભાવી. જો કે પડકારો પણ નવા સુકાની સામે અનેક રહેલા છે. CR પાટીલે જે સ્ટાન્ડર્ડ, જે માઇલસ્ટોન સેટ કરેલા છે તે અનુસાર કામગીરી કરવાની, પ્રદેશમાં જૂથવાદ પણ છે તેને દૂર કરી સહુને સાથે લઈને ચાલવું પડશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંગઠનને તૈયાર પણ કરવું પડશે. સમય પણ ઓછો છે.
વિધાનસભા ચૂંટણીની જવાબદારી પણ નવા પ્રદેશ પ્રમુખના જ શિરે છે. સરકાર અને સંગઠન આ બંને વચ્ચે મજબૂત સેતુ સાધવો પડશે. પ્રદેશ ભાજપમાં નાના મોટા વિવાદોને દૂર કરી પક્ષને મજબૂત કરવો પડશે. બૂથ સ્તરથી લઈ જેવી રીતે સી આર પાટીલે કામ કર્યું એ જ પ્રમાણે જગદીશ વિશ્વકર્માનું કરવું પડશે. તો હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તાજપોશી હવે થોડી જ ક્ષણોમાં થવા જઈ રહી છે. સી આર પાટીલ સહિતના તમામ નેતાઓ અધિકારી પ્રદેશ ઉદયભાઈ કાનગડને મંચ ઉપર જ્યારે ઉપસ્થિત થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી. ગૌરવની ક્ષણ હોય નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની આજે ઘોષણા જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે સૌનું મીડિયાના મિત્રોને કેમેરાના મિત્રોને વિનંતી કે એમનું સ્થાન આરક્ષિત હોય ત્યાં સ્થાન લેશે. મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કરીશ કે માં ભારતી, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી અને આજની ગૌરવવંતી ક્ષણને આપણે ખુલ્લી મૂકીશું. સૌ માનવંતા મહેમાનો દીપ પ્રાગટ્ય કરશે. દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી અને આજની ગૌરવવંતી ક્ષણને આપણે ખુલ્લી મૂકીશું. સૌ માનવંતા મહેમાનો દીપ પ્રાગટ્ય કરશે. દીપ પ્રાગટ્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે બે હાથ ઊંચા કરી ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જય શ્રી રામ. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને ભારત માતા કી, ભારત માતા કી, જય જય શ્રી રામ, વંદે વંદે. ધન્યવાદ. સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે પોતાના સ્થાન પર ઉભા રહેશે અને આપણે સૌ કાર્યકર્તા પોતપોતાના સ્થાન પર ઉભા થઈ અને વંદે માતરમનું આપણે ગાન કરીશું. લાગે તો જગદીશ વિશ્વકર્મા કે જેઓની તાજપોશી હવે થોડી જ ક્ષણોમાં થવા જઈ રહી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. મોટા પ્રમાણમાં નેતાઓનો જમાવડો. સી આર પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઉદય કાનગડ, ભૂપેન્દ્ર યાદવ, જગદીશ વિશ્વકર્મા. તાજપોશી પહેલાના આ દ્રશ્યો છે. ભાજપના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ. કમલમમાં વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ છે. અમદાવાદથી ગાંધીનગર સુધી ઉજવણીનો માહોલ, ઉત્સાહનો માહોલ કાર્યકર્તાઓમાં છે, નેતાઓમાં છે. ગુજરાત ભાજપ પ્રદેશના નવા સુકાની જગદીશ વિશ્વકર્મા અને હવે થોડી જ ક્ષણોમાં તાજપોશી થવા જઈ રહી છે. તમામ નેતાઓ મંચસ્થ પર થઈ ચૂક્યા છે. મંત્રીઓ, નેતાઓનો જમાવડો અને હવે આ સાથે આ કાર્યક્રમની, આ સમારોહની શરૂઆત થવા પણ જઈ રહી છે. મંચ ઉપર આ રૂડા અવસરે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ચૂંટણીનું રાષ્ટ્રીય નેતૃત્વ જેને કર્યું છે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડોક્ટર કે લક્ષ્મણજીના સ્વાગત માટે પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલને વિનંતી કરીશ કે જેઓ ડોક્ટર કે લક્ષ્મણજીનું ખેસ અને બુકેથી સ્વાગત કરશે. ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી અને ગુજરાત ચૂંટણીના આપણા નિરીક્ષક જેનો ગુજરાત આરે ખૂબ સારો નાતો છે, વર્ષોથી આપણા પ્રભારી પણ જે રહી ચૂક્યા છે એવા ભૂપેન્દ્રજી યાદવના સન્માન માટે પ્રદેશના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ
વિનોદભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. ત્યારબાદ પેજ સમિતિના પ્રણેતા, જેમના નેતૃત્વમાં અઢળક ચૂંટણીઓ આપણે જીત્યા છીએ, એવા આપણા લાડીલા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના સ્વાગત માટે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે અને સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ મૃદુ અને મક્કમ નિર્ણાયક સરકાર, જેમના નેતૃત્વમાં ગુજરાત કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે, વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે, એવા આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વાગત માટે કૌશલ્યા કુંવરબાને વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશે. ત્યારબાદ સૌ કાર્યકર્તાના માર્ગદર્શક, સમગ્ર જીવન રાષ્ટ્રાય સ્વાહા, જેમનો જીવન મંત્ર છે, એવા આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના સ્વાગત માટે ડોક્ટર ભરતભાઈ બોગરાને વિનંતી કરીશ કે જેઓ રત્નાકરજીનું પુષ્પ અને ખેસથી સ્વાગત કરશે. ત્યારબાદ બુથથી લઈ અને આજે પ્રદેશ સુધીની જે આપણી ચૂંટણી પ્રક્રિયા હતી, સુપેરે જેમના નેતૃત્વમાં સંપન્ન થવા જઈ રહી છે, એવા રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડના સ્વાગત માટે પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળાને વિનંતી કરીશ કે ઉદયભાઈનું સ્વાગત કરશે. સન્માનનો દોર પૂરો થતા બૂથથી લઈ અને આજ સુધીની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતની હતી અને કઈ કઈ પ્રકારે ગુજરાત પ્રદેશ એમાં સુપેરે સંપન્ન થયું છે, એ સમગ્ર વાત મૂકવા માટે અને સ્વાગત માટે ઉદયભાઈ કાનગડને વિનંતી કરીશ કે પોતાનો વિષય મૂકે. ભારત માતા કી, ભારત માતા કી જય, જય શ્રી રામ. આજે જ્યારે સંગઠન પર્વ 2024-25 ના ભાગરૂપે જ્યારે આજે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના જે ચૂંટાયેલા સભ્યો છે, એમને જાહેરાતના દિવસે મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી, રાજ્યસભાના સાંસદ, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી, આ પ્રદેશ અધ્યક્ષશ્રી અને રાષ્ટ્રીય પરિષદના જે સભ્યો છે, એ ચૂંટણીના નિરીક્ષક, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ એટલે કહું છું કે હજી નવા અધ્યક્ષને જાહેર કરવાની વાર છે, એટલે હજી અત્યારે આપણા અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઉપસ્થિત વરિષ્ઠ પાર્ટીના આગેવાનો, સર્વે અપેક્ષિત
કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, ખાસ કરીને સંગઠન પર્વ આપ સૌના સાથ અને સહકારથી કેન્દ્રીય નેતૃત્વએ અને ગુજરાતના આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રીએ જ્યારે ચૂંટણી અધિકારી તરીકે મને, મારા સાથી ધવલભાઈ દવે, હિતેશભાઈ પટેલ અને સમગ્ર ટીમને જવાબદારી આપી, ત્યારથી સમગ્ર ટીમે લગભગ 3 વખત દિલ્હી જવાનું થયું, ત્યાંની કાર્યશાળા અને રાષ્ટ્રીય જે કાંઈ માર્ગદર્શન મળ્યું એ જ પ્રમાણે એ પ્રદેશમાં પણ કાર્યશાળાઓ કરવામાં આવી, તમામ જિલ્લાઓનો પ્રવાસ કરવામાં આવ્યો અને જે કંઈ પાર્ટીની ગાઈડલાઈન હતી એ પ્રમાણે આપ સૌના સાથ સહકારથી 50,677 બૂથમાં ચૂંટણી સંપન્ન કરી, 580 મંડળમાં ચૂંટણી સંપન્ન કરી, 41 જિલ્લા મહાનગરોમાં ચૂંટણી સંપન્ન થઈ અને એ ચૂંટણી સંપન્ન કરવામાં અમને સૌથી કોઈનું વધારેમાં વધારે માર્ગદર્શન મળ્યું હોય તો આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને આપ સૌનો સાથ સહકાર અને સમગ્ર ચૂંટણી જે કાંઈ અમારી ટીમ હતી એ તમામની મહેનત છે અને તમામ લોકોનો હું અંતકરણપૂર્વક આભાર પણ માનું છું. અને સાથે સાથે જ્યારે આજે આપણે એક પ્રદેશ અધ્યક્ષશ્રીની જ્યારે આજે પ્રક્રિયા જે કંઈ પૂર્ણ થઈ અને હવે જાહેરાત કરવા માટે આપણું રાષ્ટ્રીય નેતૃત્વ આવ્યું છે, ત્યારે આપ સૌને અભિનંદન આપું છું. સૌને ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જે ઘડીની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ રૂડી રળિયામણી ઘડી આવી ચૂકી છે. આપણા સૌના સાથે જેનો નાતો રહ્યો છે એવા આપણા પૂર્વ પ્રભારી, કેન્દ્રીય મંત્રી, એવા ચૂંટણીના આપણા નિરીક્ષક શ્રી ભૂપેન્દ્ર યાદવજીને વિનંતી કરીશ કે નવા પ્રદેશ અધ્યક્ષની ઘોષણા અને એમનું સંબોધન આપણા સૌ માટે માર્ગદર્શિત રહે માટે વિનંતી કરીશ સન્માનનીય ભૂપેન્દ્ર યાદવજીને. मंच पर उपस्थित गुजरात प्रदेश के यशस्वी मुख्यमंत्री सम्माननीय भूपेन्द्र जी पटेल, गुजरात के हमारे यशस्वी प्रदेश अध्यक्ष सम्माननीय सी.आर. पाटिल जी, हमारे चुनाव प्रक्रिया के राष्ट्रीय प्रभारी डॉक्टर के लक्ष्मण जी, मंच पर उपस्थित गुजरात के चुनाव अधिकारी श्री उदय कांगड़ जी, श्री जगदीश जी, हमारे संगठन मंत्री श्री रत्नाकर जी, मेरे सामने उपस्थित गुजरात संगठन को सींचने वाले सभी वरिष्ठ कार्यकर्तागण, पदाधिकारीगण और पार्टी के सभी बंधु और बहनों, गुजरात संगठन की दृष्टि से हमारे देश के उत्कृष्ट राज्यों में रहा है। मंडल से लेकर के और प्रदेश तक की रचना में गुजरात में संगठन का सातत्य रहा है, संगठन की सात्विकता रही है और लगातार एक गुजरात ऐसा उदाहरण बना है जहां पिछले 3 दशकों से सरकार और संगठन ने मिलकर एक विकास के मॉडल को खड़ा किया है, जो माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी का विशेष मार्गदर्शन भी है। वर्तमान गुजरात की चुनाव प्रक्रिया नीचे बूथ से लेकर के और प्रदेश तक की पूरी जिले तक की चुनाव प्रक्रिया संपन्न होने के बाद 2 दिन पहले मतदाता सूची को प्रकाशित किया गया और 3 अक्टूबर को प्रदेश अध्यक्ष और राष्ट्रीय परिषद के सदस्यता की प्रक्रिया की गई थी। सुबह 11 से 1 बजे तक राष्ट्रीय परिषद के लिए 39 ये राष्ट्रीय परिषद के सदस्यों के नाम यहां पर नामित किए गए
और उसके साथ ही प्रदेश अध्यक्ष के फॉर्म भी भरने का समय कल 11 से 1 बजे तक था। प्रदेश चुनाव अधिकारी श्री उदय भाई कांगड़, उन्होंने सभी फॉर्म्स की निरीक्षण किया। एक ही फॉर्म आया था और इसलिए सर्वसम्मति से श्री जगदीश विश्वकर्मा जी को पार्टी का प्रदेश अध्यक्ष ये निर्वाचित घोषित किया जाता है। मैं इसके साथ ही एक प्रक्रिया को और पूरी कर लूं। हम सबको पता है कि जगदीश भाई पार्टी के बूथ स्तर के इंचार्ज के रूप में उन्होंने 1998 में ठक्कर बापा नगर से अपने पार्टी के कार्यकर्ता के रूप में अपनी राजनीतिक यात्रा की शुरुआत करी। जगदीश भाई बहुत सफलतापूर्वक अहमदाबाद के हमारे महानगर के अध्यक्ष के दायित्व को भी उन्होंने बहुत सफलतापूर्वक संचालित किया। 2013 में प्रदेश की तरफ से उनको उद्योग प्रकोष्ठ की जिम्मेदारी भी दी गई। 2012, 2017 और 2022 लगातार 3 बार वो हमारे निकोल विधानसभा से विधायक के रूप में भी निर्वाचित हुए और अभी माननीय भूपेन्द्र जी के मंत्रिमंडल में जगदीश भाई सहकारिता, लघु और मध्यम ये उद्योग विभाग के मंत्री के रूप में कार्य कर रहे हैं। संगठन और सरकार के रूप में जिस सजगता के साथ उन्होंने अपने दायित्व को निभाया है, मैं उन्हें बहुत बहुत शुभकामनाएं देता हूं। इस अवसर पर जैसा कि हमारी पार्टी में राष्ट्रीय परिषद के सदस्यों को भी निर्वाचित करने की व्यवस्था है, तो 39 ये हमारे राष्ट्रीय परिषद के सदस्यों के जो नामांकन प्राप्त हुए और वो भी सब निर्विरोध निर्वाचित हुए, उनकी सूची भी मैं पढ़ देता हूं। श्री अमित भाई जी शाह हमारे केंद्रीय गृह मंत्री, श्री CR पाटिल जी हमारे पूर्व प्रदेश अध्यक्ष और केंद्रीय जल शक्ति मंत्री, श्री भूपेन्द्र सिंह जी पटेल सम्मान्य मुख्यमंत्री जी, पार्टी के हमारे पूर्व अध्यक्ष और बहुत वरिष्ठ नेता श्री वजूभाई जी वाला, श्री राजेंद्र जी राणा, श्री पुरुषोत्तम भाई रूपाला, श्री RC फल्दू जी, श्री जीतू भाई वगानी जी, सभी हमारे पार्टी के पूर्व प्रदेश अध्यक्ष रहे। पार्टी के हमारे वरिष्ठ नेता पूर्व मंत्री श्री भूपेन्द्र सिंह जी चुड़ासमा, हमारे पूर्व उप मुख्यमंत्री श्री नितिन भाई जी पटेल, केंद्रीय मंत्री श्री मनसुख भाई मंडाविया, हमारी केंद्रीय मंत्री श्रीमती नीमू बेन, हमारे लोकसभा सदस्य श्री विनोद भाई चावड़ा, पार्टी के पूर्व सांसद और हमारे कोऑपरेटिव के वरिष्ठ नेता श्री दिलीप भाई जी संगाणी, पूर्व राष्ट्रीय उपाध्यक्ष ST मोर्चा के श्री राम सिंह जी रठावा, पूर्व MP श्री जयसिंह चौहान, सांसद श्री जसवंत सिंह जी बहाबोर और प्रदेश महामंत्री श्री रजनी भाई जी पटेल, श्री जगदीश भाई पटेल, श्री शंभू प्रसाद जी, श्री कनु भाई देसाई, श्री गणपत भाई वसावा, श्री हसमुख भाई पटेल, श्री दिनेश भाई अनवाडिया, श्री वासन भाई अहीर, श्री दिलीप जी ठाकुर, डॉक्टर माया बहन कोडनानी, श्रीमती अमीबेन पारिक, श्रीमती रजनाबेन भट्ट, श्रीमती दर्शनाबेन जरदोश, श्री रतन सिंह राठौड़, श्रीमती गीताबेन राठवा, डॉक्टर किरीट भाई सोलंकी, श्री बाबू भाई भोकरिया, श्री वेलजी भाई मसानी, श्री प्रकाश भाई सोनी, श्री भरत सिंह जी परमार, श्री अंबालाल रोहित और श्री दिलीप भाई M पटेल, ऐसे 39 सदस्यों को पार्टी के राष्ट्रीय परिषद का भी सदस्य निर्वाचित किया जाता है और इसके साथ ही ये निर्वाचन की प्रक्रिया पूर्ण हुई। धन्यवाद।
ગુજરાતના આપણા નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને પ્રમાણપત્ર આપી રાષ્ટ્રીય નેતૃત્વ ભૂપેન્દ્રજી યાદવ અને લક્ષ્મણજી એ જગદીશભાઈને પ્રમાણપત્ર અર્પિત કરશે. ત્યારબાદ શ્રીફળનો પડો જે આપણો શુકનવંતો હોય છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે સન્માનનીય નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈને શ્રીફળનો પડો આપશે. ત્યારબાદ જે ઝંડાની નીચે આપણે સૌ સુરક્ષિત છીએ એવા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ એ આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ સાહેબને વિનંતી કરીશ કે જગદીશભાઈને આપણો ધ્વજ અર્પણ કરશે. પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ અને વિનોદભાઈને વિનંતી કે શાલ અને ખેસથી પણ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરશે. અને મંચસ્થ સૌ મહાનુભાવો આમ જ ઉપસ્થિત રહેશે અને સાથે હિતેશભાઈ પટેલ સહિત મોટા ફૂલહારથી નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું મંચસ્થ મહાનુભાવો આપણે સૌ સ્વાગત કરીશું. જ્યારે આ સ્વાગત થતું હોય ત્યારે બે હાથ ઊંચા કરીને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. પેજ સમિતિના પ્રણેતા અને જેના નેતૃત્વમાં ગુજરાતની બધી જ ચૂંટણીઓ આપણે જીત્યા છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી એવા શ્રી પાટીલ સાહેબને વિનંતી કરીશ કે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરશે. ભારત માતા કી, વંદે. નવા પ્રમુખના વરણીના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય ચૂંટણી પ્રભારી ડોક્ટર કે લક્ષ્મણજી, કેન્દ્ર સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી, વર્ષો સુધી અલગ અલગ રાજ્યોમાં અને વિશેષ કરીને ગુજરાતની અંદર એક એક કાર્યકર્તા, એક એક ગામ સહિત જેમને યાદ છે એવા આપણા સૌના આગેવાન માન્ય ભૂપેન્દ્ર યાદવ સાહેબ, માન્ય मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी, हमारे संगठन महामंत्री श्री रत्नाकर जी, તમારું નામ આવે એટલે હિન્દીમાં બોલવાનું મન થાય, જેમને આજે ધ્વજ સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની જવાબદારી સંભાળવા માટે આગેવાની આપી છે, જેના નેજા હેઠળ આપણે બધાએ કામ કરવાનું છે એવા નવા વરાયેલા પ્રમુખશ્રી, હાલમાં મંત્રીશ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જેમણે ગુજરાતના ઇલેક્શનને એમની ટીમ સાથે સુપેરે કામ પાર પાડ્યું એવા શ્રી ધારાસભ્ય ઉદય કાનગરજી, અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, અહીં આવેલા ભારતીય જનતા પાર્ટીના વિશિષ્ટ આગેવાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. લગભગ 5.25 વર્ષ પહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી જ્યારે આપી હતી ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ. અને તે દિવસે પણ મેં કહ્યું હતું કે સંઘના કાર્યશાળામાં જ્યારે કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને જ મળી જોઈએ આગ્રહ ન કરવાને બદલે
તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો, આપ સૌની હિંમત હતી, આપ સૌનું પીઠબળ હતું, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા, માર્ગદર્શન હતું. અને એના કારણે આ 5 વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા. એમાં તમારી મહત્વની ભૂમિકા રહી છે. આજે આપણે કહી શકીએ કે 2022ની અંદર 182 સીટ મેળવવા માટેના આગ્રહ સાથે, જીતવાના સંકલ્પ સાથે આગળ વધ્યા ત્યારે 156 સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ જીત્યા હતા. 2024ના લોકસભામાં પણ 26માંથી 25 લોકસભાની સીટો જીત્યા અને બંને વખતે 22 અને 24માં પણ આપણને 1 કરોડની લીડ મળી હતી. તમને યાદ એટલા માટે અપાવું છું કે 2022માં જે 26 સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ ફક્ત 3,05,000 હતી. 1000, 2000, 1500, 1600, 5000 થી અંદર 20 સીટ અને કુલ મળીને 3,05,000ની લીડથી 26 સીટ આપણે ગુમાવવી પડી હતી. 1 કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી 3,05,000 માટે 26 સીટ હારી જઈએ એ તો કમનસીબી છે. અને એટલે ત્યારે પણ મેં કહ્યું હતું કે જે વિસ્તારના કાર્યકર્તાઓએ નાની મોટી ગફલત રહી, નાની મોટી ભૂલ રહી હશે, પ્રદેશમાં અધ્યક્ષ તરીકેની મારી જવાબદારીમાં પણ કંઈક કમી રહી હશે, એના કારણે આપણે 26 સીટ ગુમાવી હતી. પણ લગભગ 83 સીટ સાથે કોંગ્રેસ 2019માં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો, પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ 65થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી. સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ 9 સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા. પણ 2022ની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ 9 સીટ ઉપર આપણે જીત મેળવી છે. અને એમાં પણ આપણને 6 સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માંડવી, ઝઘડિયાથી માંડીને બોરસદથી માંડીને બધી 6 સીટો આપણે જીતી શક્યા હતા. 3 સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે, પરંતુ આપણે સંકલ્પબદ્ધ છે કે આવતી વખતે 182 પૂરેપૂરી આપણે જીતવાની છે. દિલ્હીથી એક પાર્ટી આવી, એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે. એમણે ખૂબ પ્રચાર કર્યો, અપ્રચાર કર્યો, પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું. એમણે ઘણા ટાર્ગેટ ઊભા કર્યા, મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી, પણ મેં એનો જવાબ આપવાનું ટાળ્યું, કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે. અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે 126 સીટ ઉપર કે જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી નાખી. એને ખૂબ ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો. કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી. મિત્રો, આપ નાસીપાસ ના થાવ. 135 સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લીડ ઘણી બધી વધારે છે. અને જે બાકીની 21 સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે, પણ એ આપણને કોઈ નુકસાન કરી શક્યા નથી. હું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી. ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં પણ સંગઠનમાં પણ 350 જેટલા
સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા, એમાંથી 349 જેટલી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા. એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, એમને ચોક્કસ ના ગમ્યું. એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં એમને કહ્યું કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપવો, જે જીતીને આવે તે આપણો. એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ, જે જીતીને આવે આપણો. ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ. જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે. આપણે ઘણા બધા નિયમો બનાવ્યા. આપણે 60 વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી, પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા. 115 નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા, 100 જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા. રાજકોટ, બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા. આપણી પાસે મહાનગરપાલિકામાં 396 સીટ હતી. આપણે 100 સીટની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા. હું આવ્યો ત્યારે 8 વિધાનસભાનું ઇલેક્શન હતું, બાય ઇલેક્શન. ત્યારે પણ મને આપની ઉપર ભરોસો હતો. મેં કહ્યું હતું કે 8 સીટ જીતી જઈશું. ત્યારે ઘણા બધા કહેતા હતા કે આને કઈ રાજકીય ખબર પડતી નથી, આ તો કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને લડાવવાના છે, એમની સીટ છે. ત્યારે મેં કહ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ 8 સીટ જીતશે અને તમે બધાએ જીતી એના માટે પણ તમને અભિનંદન. જિલ્લા પંચાયત આપણી પાસે 5 સીટ હતી, 26 સીટ કોંગ્રેસ પાસે હતી. આપણે 31 સીટ જીત્યા. તાલુકા પંચાયત, નગરપાલિકામાં 91 માંથી 89 સીટ જીત્યા. 231 માંથી 213 સીટ આપણે તાલુકા પંચાયતમાં જીત્યા. આ જીતવાની ટેવ એ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પડી, એમને હું એક મંત્ર આપ્યો હતો. મેં કહ્યું હતું કે આપણો જન્મ જીતવા માટે થયો છે, એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવું જોઈએ. અને એટલા જ માટે તમે બધાએ પણ એ સંકલ્પને સાર્થક કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે અપેક્ષા હતી, માનનીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે એમની બધી જ અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા. અને એટલા માટે હું ફરીથી ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પેજ કમિટીની જે આપણે પેજ કમિટી બનાવી હતી, આપણી પાસે પ્રાથમિક સદસ્યતા લગભગ 1,13,00,000 હતા. પરંતુ પેજ કમિટીનો એક નવો કન્સેપ્ટ કે જેની અંદર 74 લાખ જેટલા આપણા જ કાર્યકર્તાઓ કે જે કદાચ સામાન્ય સભ્ય હતા, પ્રાથમિક સદસ્ય હતા, પરંતુ દરેક ઘરમાંથી ફક્ત એક સદસ્ય એ પેજ કમિટીનો સભ્ય બને. 74 લાખ ઘરમાં આપણી પાસે 2.25 કરોડ જેટલા મતદાતા હતા. આપણને 2 કરોડ મત મળ્યા. 25 લાખ મત આપણને બંને ઇલેક્શનમાં ઓછા મળ્યા. જો 10 લાખ મત પણ જો તમે વધારે લાવ્યા હોત ને, કે 3 લાખ મત જે તે વિધાનસભામાં વધારે લાવ્યા હોત, તો 182 નો સંકલ્પ ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ પૂર્ણ કર્યો હોત. મને અફસોસ છે કે 182 નહીં લાવી શક્યા, આપણે 156 પર અટક્યા. બાય ઇલેક્શનમાં બીજી 6 સીટ જીતીને આપણે 162 પર પહોંચ્યા. પણ એનો અફસોસ મને જરૂર રહેશે. લોકસભાની અંદર પણ 26 માંથી 26 2 વાર જીત્યા હોવા છતાં મારા અધ્યક્ષ વખતે હું 1 સીટ ગુમાવ્યો. એના હારની જવાબદારી પણ હું સ્વીકારું છું. અને ફરીવાર આ ન થાય એની કાળજી લેવા માટે આપ સૌને પણ વિનંતી કરું છું. આજે જ્યારે નવા તરવરિયા જેમને સંગઠન અને સરકાર બંનેની જવાબદારી એમને સંભાળી છે, સુપેરે સંભાળી છે, અને એવા યુવાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
આજે નવા પ્રમુખ તરીકેની આજે જવાબદારી લઈને આજે જ્યારે આગળ વધવાના છે ત્યારે હું એક કાર્યકર્તા તરીકે એમની સાથે છું, પૂરી તાકાતથી એમને સાથી છું, પણ હું આપના વતી પણ એમને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો એક એક કાર્યકર્તા એ આપની સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે. આજે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો જે આપણો યજ્ઞ આગળ વધી રહ્યો છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો, આ યજ્ઞના ઘોડાને રોકવાની કોઈની તાકાત નથી. અને આ ગુજરાત મોડેલ છે. ગુજરાત મોડેલ એ વિકાસનું હોય કે સંગઠનનું હોય કે જીતનું હોય, એને ક્યારેય કોઈ અટકાવી શકશે નહીં, કેમ કે તમારી બધાની તાકાત એની સાથે જોડાઈ છે. ફરીથી 5.25 વર્ષ સુધી સતત મારા કેટલાક નિર્ણયોને કારણે કેટલાકને નુકસાન થયું હશે, કેટલાકને ફાયદો થયો હશે, પણ મારો ઈરાદો ક્યારેય કોઈને નુકસાન કરવાનો નહોતો. પાર્ટીના હિતમાં નુકસાન થયું હશે એના માટે મને માફ કરી દે, પરંતુ એટલું હજુ ફરીથી કહીશ કે જે કંઈ નિર્ણય કર્યા એ પાર્ટીના હિતમાં કર્યા છે. અંગત કારણોસર ક્યારેય કોઈ નિર્ણય નથી કર્યો, એની આપને ફરીથી ખાતરી આપીને એના માટે માફી માંગીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ધન્યવાદ પાટીલ સાહેબ. આપના સમયગાળામાં થયેલા સંગઠનાત્મક અને ચૂંટણીલક્ષીની કામગીરી સૌ કાર્યકર્તા હંમેશા યાદ રાખશે. અને હવે જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ સરકારના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને વિનંતી કરીશ કે કાર્યકર્તાને સંબોધન કરે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજના આ શુભ પ્રસંગે ભાજપા પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે, જે જવાબદારી આપી છે, તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી, કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બીએલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી, જેણે સતત પ્રભારી તરીકે ગુજરાતના કાર્યકર્તાઓનું જતન કર્યું, સિંચન કર્યું, કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ, અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જીતાડવાની જવાબદારીઓ છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી, હમણાં જ મારી પહેલા જેમણે વક્તવ્ય આપ્યું, ન ભૂતો ન ભવિષ્યથી, એટલે 156 સીટની જેણે વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો તો, જીતવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવો જેણે મંત્ર આપ્યો, આ પેજ પ્રમુખના પ્રણેતા, કેન્દ્રીય મંત્રી અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત સંગઠનને મજબૂત કરવામાં જેમણે કામ કર્યું છે એવા શ્રી સી.આર. પાટીલ સાહેબ, મેન વિથ ધ પોઝિટિવિટી, સદાય હસતો ચહેરો, કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવા વાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી,
લગભગ 33 જિલ્લાઓમાં દરેક તાલુકામાં જેણે પ્રવાસ કર્યો છે એવા ચૂંટણી અધિકારીની આખી ટીમ, સવિશેષ ઉદયભાઈ, હિતેશભાઈ અને અમારા ભૂદેવ, એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર તો ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે, આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા. પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં, પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. મિત્રો, આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જ્યારે પડેલા છે, જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ 1952માં કરેલ અને જેને 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણાસ્ત્રોત છે. 6 એપ્રિલ 1980 એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ બન્યું છે, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જન કલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે. ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઊભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે. રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ, સ્વશ્રી કેશુભાઈ પટેલ, સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ, ડોક્ટર AK પટેલ, શ્રી શંકરસિંહ વાઘેલા, સ્વશ્રી કાશીરામજી રાણા, શ્રી વજુભાઈ વાળા, શ્રી રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાલા સાહેબ, શ્રી RC ફળદુ સાહેબ, સ્વશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી CR પાટીલજી અને આ ક્ષણને તમામ ગુજરાત ભાજપના પ્રમુખશ્રીઓને હૃદયપૂર્વક વંદન કરું છું. સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય, સુરેન્દ્ર કાકા હોય, રૂપાલા સાહેબ, નીતિનભાઈ, રાજેન્દ્રસિંહ રાણા, રજનીભાઈ, નીમુબેન, જીતુભાઈ, મુળુભાઈ, આ બાજુ રાઘવજીભાઈ ભીખુસિંહ, જયંતિભાઈ કવાડિયા, ભરતસિંહજી, આ બાજુ ભરતસિંહજી, હસમુખભાઈ, કૌશિકભાઈ પટેલ, માન્ય કેસીભાઈ, પરેશ મામા, આ બાજુ કુંવરજીભાઈ, ઋષિભાઈ, જયેન્દ્રસિંહ, અમારા પોરબંદરના સાંસદ શ્રી નાણ કાકા, દિલીપભાઈ સંઘાણી, અમારા બાલુભાઈ, એવા કેટલાય કાર્યકર્તાઓ દૂર સુધી નજર પડે, ભરતભાઈ પંડ્યાથી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે, શબ્દ શરણભાઈ બ્રહ્મભટ્ટ, ભાવનાબેન દવે, માયાબેન કુંડનાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. જે કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે, પરિવારની ચિંતા નથી કરી, નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ, કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખની દ્વારા ટેબલ પર બેસતા શીખવાડ્યો, કેવી રીતે સ્લીપ ફાડવી શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વએ, શીર્ષક નેતૃત્વએ જે જવાબદારી મિત્રો આપી છે, એમાં આ જવાબદારી મારી એકલાની નહીં, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાની જવાબદારી છે. મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય, મારા માટે બંને આંખો મિત્રો સરખી છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો, ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન, કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાઓનો દરજ્જો મિત્રો સૌથી ઊંચો છે. કાર્યકર્તાનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે. કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી, કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે, રાષ્ટ્ર ભાવના માટે નિસ્વાર્થ પ્રેમ,
પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો. ગુજરાતની જનસેવા માટે એક નીડર, એક લીડર, એક પરિશ્રમી, દીર્ઘદ્રષ્ટા, સ્પષ્ટ વિચારધારા અને દ્રઢ નિર્ણય શક્તિવાળા જનનાયક જ્યારે આપણને મળ્યા છે એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ આવ્યા અને વિકાસની રાજનીતિની ભેટ આખા દેશને આપી છે. અને મોદી સાહેબના શાસનમાં આ 24 વર્ષની સતત રાજ્ય અને દેશની 140 કરોડ જનતા માટે જે મિત્રો વિકાસના કામો થયા છે, સૌનો સાથ, સૌનો વિકાસ, નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે. આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે આગળ વધી રહી છે ત્યારે માનનીય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ બેટી બચાવો બેટી પઢાઓના મંત્રને ચરિતાર્થ કર્યું. કૃષિ મહોત્સવ હોય, રણોત્સવ હોય, પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે, સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર 1 હોય મિત્રો. અને કદાચ ગણાવવા જોઉં તો માનનીય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય, ડિજિટલ ભારત હોય, યુપીઆઈ હોય, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, સ્વદેશી ભારતના આત્મનિર્ભર ભારત બનાવવાની જે યોજના હોય મિત્રો, આવા તમામે તમામ યોજનાઓ, આવકવેરો ઘટાડવાની વાત હોય કે જીએસટી ઘટાડવાની વાત હોય, એમાં મિત્રો આપણને સૌને 140 કરોડ ભારતીયોનું સન્માન થાય. અને સાથે સાથે મિત્રો હું ચોક્કસ કહીશ, એક દેશ में 2 विधान 2 निशान 2 प्रधान नहीं चलेंगे આ મંત્રને પરિપૂર્ણ કરવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં કલમ 370 દૂર કરી અને ન ભૂતો ન ભવિષ્યથી ઐતિહાસિક ફેસલો કરી અને ભાવિ ભારતની 2047ના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધારો હોય મિત્રો, આજે આપણને સૌને ગૌરવ થાય કે વિશ્વની 4થી સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીની અંદર એ ભારત પહોંચ્યું છે. આ સિદ્ધિ માટે માનનીય મોદી સાહેબના કાર્યકાળમાં મિત્રો હાંસલ કરી છે. આપણને સૌને ગૌરવ થાય. સૌના સાથની, સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે. સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો. અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે માનનીય મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુનિચાન. સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો, તો બૂથનો કાર્યકર્તા હોય કે પ્રદેશનો અધ્યક્ષ હોય મિત્રો, મારી બા હંમેશા કહેતા કે પાણી કરતા પાતળા થઈને ચાલવું મિત્રો. આજે એ શબ્દો મેં મારી જિંદગીમાં ઉતારેલા છે કે પાણી થઈને પાતળા કરતા ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો ઉપર ચડી ના બેસે મિત્રો. અને હું કંઈક કહું છું, હું કંઈક છું, એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્યકર્તાના કારણે છું. આ પદ કે હોદ્દો એ કાર્યકર્તાથી શોભે છે. મારા ગળા ઉપરનો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય, પણ મારી ઓળખ આ કેસરીઓ ને કમળ છે. આ કેસરીઓ ને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોઈ કે આ ભારતીય જનતા પાર્ટીનો, નરેન્દ્ર મોદી સાહેબની આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો. ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલજી, અટલ બિહારી વાજપેયીજી જેવું નેતૃત્વ મિત્રો આપણને મળ્યું હતું. અને સાથે સાથે આજે આપણને સૌનો ગૌરવ થાય 140 કરોડ ભારતીયોને વિશ્વમાં જેણે ગૌરવ અપાવ્યું છે એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, આવા મજબૂત દીર્ઘદ્રષ્ટિ અને વિઝનરી લીડરના માર્ગદર્શન હેઠળ આ ભારતીય જનતા પાર્ટીનો મિત્રો આગળ વધી રહી છે. અને અંતમાં એવું કહીશ કે ભાજપા પાસેથી દેશની વિચારધારા છે, તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા છે, સ્પષ્ટ નીતિને અડીકમ સંકલ્પો છે. શ્રેષ્ઠતમ નાગરિકોથી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે, અમિતભાઈ શાહ જેવા સાહેબ જેવા મૂલ્યવિષ્ટ રાજનેતાઓની મોટી શ્રૃંખલા છે. તો સાથે સાથે કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે. વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે. એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે, વિશ્વાસનો પર્યાય છે, નવા વિચારનો પર્યાય છે, દેશના વિજયનો પર્યાય છે, આત્મનિર્ભર ભારતનો પર્યાય છે. આપણું ધ્યેય છે વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ચરૈવેતિ ચરૈવેતિના મંત્ર છે
સૌ કાર્યકર્તાઓનો સાથ અને સહકારથી ટીમ ગુજરાત ભાજપ તરીકે જનતા જનાર્દનની સેવામાં આપણે સૌ સાથે મળી અને તનતોડ પ્રયાસ કરવાના છે. હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા 25 વર્ષથી એ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે, જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે. અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ. પક્ષ પ્રત્યેની આપણી નિષ્ઠા મિત્રો જણાશે. પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ, મોવડી મંડળ, સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. ભારત માતા કે જય, ભારત માતા કે જય. ખૂબ ખૂબ આભાર. આપના નેતૃત્વમાં કાર્યકર્તાનો જોશ અને ઉત્સાહ વધે એ પ્રકારેનું આપનું કાર્યકર્તાને માર્ગદર્શન એ ભાથું બની રહેશે. હવે પછી જેમના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય કૂદકે ને ભૂસકે વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે, ઓછું બોલવું અને વધુ કામ કરવું જેમનો સ્વભાવ છે, એવા મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે કાર્યકર્તાને માર્ગદર્શન કરશે. મારા આશીર્વચન આપવાના છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષના પદગ્રહણ કાર્ય સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડોક્ટર કે લક્ષ્મણજી, પ્રદેશ નિરીક્ષક તથા કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, કેન્દ્રીય મંત્રી અને પૂર્વ અધ્યક્ષ શ્રી આર પાટીલજી, નવનિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદય કાનગડજી, ઉપસ્થિત સૌ વડીલ મુરબ્બીઓ, મારા સાથી મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્ય, સાંસદશ્રી અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે વિદેશની ધરતી પર રહી અને દેશની આઝાદી માટે રાષ્ટ્રભક્તિ જગાવવા માટે અમર થયેલા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આજે 167મી જન્મ જયંતિ છે. એ મહાપુરુષના ચરણોમાં વંદન કરું છું. અત્યારે નવનિયુક્ત જે આપણા અધ્યક્ષ થયા છે એ જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નવનિયુક્ત અધ્યક્ષ અને અધ્યક્ષનો જોમ અને જુસ્સો એ આપણે જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જોમ અને જુસ્સો આપ સૌ કાર્યકર્તાના બળે આવો ને આવો રહે. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ ટેકનોલોજી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને ટેકનોલોજીના આધારે ખૂબ સારી રીતે આગળ વધાય, દેશ અને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે. માન્ય અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પણ ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ સારી રીતે કરી રહી છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશભાઈ પણ ટેકનોસેવી છે અને એનો વધુ ને વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે. એમણે જુદી જુદી ઘણી બધી સંગઠન હોય, સંગઠનની પણ જવાબદારી નિભાઈ છે અને સંગઠનની જવાબદારી વખતે અમદાવાદ કોર્પોરેશનમાં પણ ખૂબ સારું રિઝલ્ટ અત્યાર સુધીમાં જો આવ્યું હોય તો એ વખતે જે અધ્યક્ષ હતા એ વખતે આવેલું. એટલે સંગઠનનું કામ હોય
કે અત્યારે મંત્રી તરીકે પણ એમની જવાબદારી જે છે એ ખૂબ સારી નિષ્ઠાથી એ નિભાવી રહ્યા છે. એટલે સંગઠન અને સરકાર બંનેનો અનુભવ હોય ત્યારે, અને આપણી પાર્ટી હર હંમેશ સરકાર અને સંગઠનના તાલમેલથી હંમેશા આગળ વધી છે. અને એ જ આપણી તાકાત છે કે સરકાર હોય, સંગઠન હોય, જવાબદારી કોઈએ પોતપોતાની રીતે જેને જે મળી છે એ સારી રીતે અદા કરી છે. અને એટલે જ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, નડ્ડાજી, આપણા CR પાટીલજી, કે આપણા બધા જ જેને જેને પદ નિભાવ્યું હોય એ બધા જે રીતે પદ નિભાવ્યું છે એટલે જ આજે ભારતીય જનતા પાર્ટી એ વટવૃક્ષ બન્યું છે. દરેક જણને સાથે લઈને ચાલવું એ જ માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. અત્યારે જે નેક્સ્ટ જેન GST રિફોર્મ્સ જે કર્યા છે એના લાભ પ્રજા સુધી પહોંચાડવા માટેનું જન આંદોલન જેને કહી શકાય એ આપણે સરકાર અને પાર્ટીએ શરૂ કર્યું છે. એની અંદર પણ લીડ લઈ હવે અત્યાર સુધી CR પાટીલજીએ એ આગળ ધપાયું છે. હવે માન્ય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ એ આગળ વધારશે. આપણે સૌએ જો વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આત્મનિર્ભર સ્વદેશી ઉપર જો ભાર મૂકીને આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સાથે મળીને બનાવીશું. દિવાળી આવે છે, ખૂબ ને ખૂબ સ્વદેશી ઉપર આપણે બધા ભાર મૂકતા રહીશું. છેવાડાના માનવી સુધીના આ જે GSTના લાભ છે એ પહોંચાડ્યા છે, એ પહોંચાડેલો લાભ સૌ લઈ શકે અને એના માટેનું આપણે આંદોલન જે શરૂ કર્યું છે જન આંદોલન, એ છેવાડાના માનવી સુધી પહોંચાડીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. જગદીશભાઈને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપણે સૌ પોતપોતાનું સ્થાન જાળવીશું. હવે મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કે આ હરખની જે ઘડી છે એમાં મીઠું મોઢું કરી અને દરેક આગેવાનો પ્રદેશ અધ્યક્ષશ્રીને એકબીજાથી મીઠું મોઢું કરાવશે. કાર્યકર્તાઓ માટે પણ મીઠાની વ્યવસ્થા છે. બીજું, જગદીશભાઈ નવનિયુક્ત અધ્યક્ષે એવું કહ્યું છે કે દૂર દૂરથી કાર્યકર્તાઓ સમગ્ર ડાંગથી લઈ અને પોરબંદર, છોટાઉદેપુરથી લઈને બનાસકાંઠા સુધીનો કાર્યકર્તા જ્યારે ઉપસ્થિત છે તો કાર્યક્રમ પૂરો થાય પછી આપણા નવનિયુક્ત અધ્યક્ષ મંચ ઉપર જ ઊભા રહેવાના છે. યુવા મોરચો વ્યવસ્થા બધી જોવાનો છે. એટલે મંચની જમણી બાજુથી આપણે સવે લાઇનમાં આવવાનું રહેશે. શુભેચ્છા પાઠવીને મંચની ડાબી બાજુથી આપણે નીચે ઉતરવાનું છે. બીજી 2-3 સૂચનાઓ, 39 પ્રદેશ રાષ્ટ્રીય પરિષદના જે નામો ઘોષિત થયા છે એ સૌ આગેવાન, રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રી, કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અને ગુજરાત સરકારના દંડક ઉપદંડકશ્રી, આટલા લોકોની ભોજન વ્યવસ્થા એ મોટા હોલની બાજુમાં જે આપણું નાનું કેન્ટીન છે ત્યાં આગળ વ્યવસ્થા છે. સન્માનનીય સાંસદ સભ્યશ્રી, સન્માનનીય ધારાસભ્યશ્રીઓની ભોજન વ્યવસ્થા, મીડિયાના મિત્રોની ભોજન વ્યવસ્થા મોટા હોલની બાજુમાં જે ગેપ છે ત્યાં આગળ છે. અને સૌ કાર્યકર્તા માટે મંચની પાછળ ખૂબ મોટી વિશાળ જગ્યામાં ભોજનની વ્યવસ્થા છે. હવે આભાર વિધિ માટે હું હિતેશભાઈ પટેલને વિનંતી કરીશ. રાષ્ટ્રીય પરિષદના અને પ્રદેશ અધ્યક્ષના નામની આ ઘોષણાના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ અને આપ સૌ આખા પ્રદેશમાંથી ઉપસ્થિત જિલ્લાના કાર્યકર્તાઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લાઈવ પતી ગયું. તો જગદીશ
વિશ્વકર્મા કે જેઓ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા છે, સત્તાવાર રીતે સીએમએ શ્રીફળનો બળો આપ્યો, પાટીલે ભાજપનો ઝંડો આપ્યો, નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, શુભેચ્છાઓનો વરસાદ પણ કરવામાં આવ્યો। દ્રશ્યો પણ આ કમલમના આપ જોઈ રહ્યા છો કે જ્યાં દરેક નેતાઓ મંત્રીઓ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, બુકે આપી તેમનું સ્વાગત પણ થઈ રહ્યું છે। આખરે ગુજરાત ભાજપ પ્રદેશની કમાન જગદીશ વિશ્વકર્માના હાથમાં આવી છે। હવે તેઓના શિરે આ જવાબદારી છે। તાજપોશીનો કાર્યક્રમ થયો, મોટા પ્રમાણમાં નેતાઓ કાર્યકરોનો જમાવડો। આ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, નામ મોકલ્યા તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે। ઉદય કાનગડ, જયેશ રાદડિયાઓ પણ જગદીશ વિશ્વકર્માને શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, તો ભરત બોગરા પણ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। તો તમામ મોટા કદના નેતાઓ કાર્યકરોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સીઆર પાટીલના શિરેથી આ જવાબદારી જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે। સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાશે, આગામી ચૂંટણીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। તો જે માઇલસ્ટોન અત્યાર સુધી ગુજરાત ભાજપ પ્રદેશના રહ્યા છે, તે જ માઇલસ્ટોન સાથે જગદીશ વિશ્વકર્મા આગળ વધશે। સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે, જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ પદ માટેનું પ્રમાણપત્ર પણ અપાયું। હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમણે પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે, તો બુકે આપી તમામ મંત્રીઓ, કાર્યકરો, નેતાઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે। જોકે તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે, શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, તેમને અભિનંદન આપી રહ્યા છે। ગુજરાત ભાજપના સિંહાસન પર જગદીશ વિશ્વકર્મા હવે ઋષિકેશ પટેલ કે જે તેમને મોં મીઠું કરાવતા પણ નજરે ચડી રહ્યા છે, મોં મીઠું કરાવી એકબીજા તમામ નેતાઓ, કાર્યકરો જગદીશ વિશ્વકર્માને શુભકામનાઓ પાઠવી રહ્યા છે। હાલ કુંવરજી બાવળિયા પર સ્ટેજ પર આપ જોઈ રહ્યા છો, તો કુબેર ડિંડોર પર જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે। કમાન હવે જગદીશ વિશ્વકર્માના હાથમાં આવી છે। ગુજરાત પ્રદેશ ભાજપની જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન મોટી જવાબદારી સોંપવામાં આવી છે। ચૂંટણી ઇન્ચાર્જ ભૂપેન્દ્ર યાદવે સત્તાવાર જાહેરાત કરી છે, અને એ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે હવે તાજપોશી પણ જગદીશ વિશ્વકર્માની આ પદ માટે થઈ। શ્રીફળ અને ભાજપનો ધ્વજ પણ આપવામાં આવ્યો હતો। કમલમ ખાતેના સીધા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જગદીશ વિશ્વકર્માને તમામ નેતાઓ, મંત્રીઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, બુકે આપી તેમનું સ્વાગત કરી રહ્યા છે। તો હવે નવા માઇલસ્ટોન સાથે જગદીશ વિશ્વકર્મા આગળ વધશે। બૂથ સ્તરથી લઈ સંગઠનને વધુ મજબૂત ફરી એકવાર બનાવવામાં આવશે। જે ઐતિહાસિક જીતો છેલ્લી ચૂંટણીઓમાં થઈ છે, એ ટાર્ગેટ સાથે હવે આગળ વધવામાં આવશે। પરસોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી સહિતના નેતાઓ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવવા માટે સ્ટેજ પર આવ્યા હતા। તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો દિલીપ સંઘાણી કે જેઓ તેમની સાથે હળવા અંદાજમાં વાતચીત કરી રહ્યા છે, નેતાઓ દ્વારા મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે। ધારાસભ્યો પણ સ્ટેજ ખાતે પહોંચ્યા છે, તેઓ પણ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। કમલમ ખાતેના તાજપોશી સમારોહના પદગ્રહણ કરી ચૂક્યા છે જગદીશ વિશ્વકર્મા। એક ઓફિસના દ્રશ્યો, એક સ્ટેજ પરના સંગઠન પર્વના દ્રશ્યો, અને ત્રીજા દ્રશ્યો કે જેમાં નેતાઓ, મંત્રીઓ તેમને બુકે આપી તેમનું શુભેચ્છાઓ અને શુભકામનાઓ